નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની આગાહી 500ની નોટ બંધ થશે, પાણી પીવાથી 15 લોકોના મોત, ખાદ્ય તેલના ભાવમાં વધારો, આજથી 5 દિવસ શાળા બંધ, ખેડૂતોએ કર્યો હોબાળો, આજના સોના ચાંદીના ભાવ, અમિત શાહની મોટી બેઠક, ખેડૂતોને 2000નો હપ્તો, માવઠું, ખેડૂતોને રોવાનો વારો, આજે ઓરેન્જ એલર્ટ અપાયું, 2 દિવસમાં જીપીએસસીની પરીક્ષા, પ્રયાગરાજમાં ફરીથી મેળો, 2026માં ખેડૂતોના દેવા માફ। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડિયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી, મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। મિત્રો હવામાન વિભાગ જણાવે છે કે અત્યારે દક્ષિણ ગુજરાત અને કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। અને મિત્રો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આ આગાહી કરવામાં આવી છે। જો કે મિત્રો રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું જોર વધશે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હવે સૌથી વધુ ઠંડી અનુભવાશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। અને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે। જ્યારે મિત્રો શિયાળાની ઋતુમાં અચાનક માવઠું થયું છે અને મિત્રો તેને કારણે અત્યારે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર શું 500ની નોટ બંધ થશે? મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે માર્ચ 2026ની અંદર નવી 500ની ચલણી નોટો બંધ થશે। મિત્રો આ દાવા અંગે આરબીઆઈએ કોઈ પણ જાહેરાત કરી નથી અને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પણ કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો પીઆઈબીએ આ દાવાને ખોટો ગણાવ્યો છે અને મિત્રો આવી અફવાથી જનતામાં મૂંઝવણ ન ફેલાય તે માટે અપીલ કરવામાં આવી છે કે આવા સમાચારને ફેલાવવા નહીં। અને મિત્રો 500ની નોટો હજુ કાયદેસર રીતે ચલણમાં છે અને મિત્રો 500ની નોટો 2026ની અંદર પણ શરૂ છે, બંધ થવાના કોઈ પણ જાતના અહેવાલ સામે આવ્યા નથી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાણી પીવાથી 15 લોકોના મોત થયા છે। મિત્રો ઇન્દોરમાં આ ઘટના બની છે અને મિત્રો ઇન્દોરમાં આજે ઝેરી પાણી પીવાથી 15 લોકોના મોત થયા છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। અને મિત્રો આ ઘટનાથી ઇન્દોરમાં આજે ખળખળાટ પણ મચી ગયો છે। જો કે મિત્રો એમપી સરકારે હાઈકોર્ટની અંદર આ 4 લોકોના મોત થયા છે તેવો રિપોર્ટ રજૂ કર્યો હતો અને મિત્રો આ રિપોર્ટની અંદર સરકારે તપાસ કરી ત્યારે મિત્રો જાણવા મળ્યું કે 15 લોકોના મોત થયા હતા, પરંતુ મિત્રો એમપી સરકારે હાઈકોર્ટની અંદર 4 લોકોના મોત થયા છે તેવું જ કહેવામાં આવ્યું હતું અને તેથી મિત્રો 2 વરિષ્ઠ અધિકારીઓને પણ આજે હટાવી દેવામાં આવ્યા છે અને મિત્રો એનએચઆરસીએ રિપોર્ટ પણ માંગ્યો છે અને મિત્રો રાહુલ ગાંધી અને વિપક્ષી નેતા સરકાર પર બેદરકારીનો આક્ષેપ પણ લગાવી રહ્યા છે અને મિત્રો પૂર્વ સીએમ એવા ઉમા ભારતીએ પણ આ ઘટનાની વ્યવસ્થા અને સરકાર પર કલંક સમાન ગણવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। મિત્રો ગુજરાતમાં સિંગ તેલના ભાવમાં ફરીવાર વધારો થયો છે। મિત્રો આજે 20 રૂપિયાનો વધારો થતા ડબ્બાની કુલ કિંમત 2680 રૂપિયા થઈ ગઈ છે અને મિત્રો અન્ય રાજ્યોમાં વધતી માંગ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે અને મિત્રો તે નુકસાનને કારણે આજે આ તેલના ભાવની અંદર ઉછાળો જોવા મળ્યો છે। તો મિત્રો બીજી તરફ નાગરિકો શુદ્ધ તેલ મળી રહે તે માત્ર ખંભાળિયા એપીએમસીમાં 1 કરોડના ખર્ચે નવું પ્રોસેસિંગ યુનિટ શરૂ પણ કરાયું છે અને મિત્રો જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે રાહતરૂપ રહેશે તેવું પણ સરકારનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી 5 દિવસ માટે શાળા બંધ રહેશે। મિત્રો ઠંડી વધતા શાળાઓને લઈને મોટા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો 5 જાન્યુઆરી સુધી શાળા બંધ રહેશે। મિત્રો સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે અને મિત્રો તેને કારણે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને મિત્રો વધતી ઠંડીના અંદર મિત્રો ઉત્તર પ્રદેશની મુખ્ય યોગી સરકારે અત્યારે અધિકારીઓને કડક સૂચના આપી છે અને મિત્રો સીએમ યોગીના આદેશ મુજબ ઉત્તર પ્રદેશમાં ધોરણ 12 સુધીની શાળાઓ 5 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે। મિત્રો આ મોટા નિર્ણયથી આજે બાળકોના સ્વાસ્થ્ય પર યોગી સરકારે વિચાર્યું છે તેવું કહી શકાય।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોએ હોબાળો કર્યો છે। મિત્રો ખેત મજૂરો સહાયની માંગ સાથે રસ્તા પર બોટાદ જિલ્લાના કઢડામાં આજે ખેત મજૂરોની મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાની પડતર માંગણીઓને લઈને આકર્ષક વિરોધ પ્રદર્શન કર્યું હતું। મિત્રો કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે આર્થિક સહાય તથા શ્રમિક પરિવારની મહિલાઓને સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને શ્રમિકોએ શહેરની અંદર મુખ્ય માર્ગ પર રેલી કાઢી હતી અને મિત્રો મામલતદારોને આવેદન પત્ર પણ સોંપાયું હતું। મિત્રો માંગણીઓ ન સ્વીકારાય તો મિત્રો આંદોલનની ઉગ્ર ચીમકી પણ તેમને આપી છે અને મિત્રો ગાંધીનગરની અંદર કૂચ કરવાની પણ ચીમકી અત્યારથી જ આપી દેવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ। મિત્રો આજે સોના ચાંદીની અંદર મોટો વધારો જોવા મળ્યો છે। મિત્રો આજે MCX પર સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ભડાકા બાદ આજે જોરદાર રિકવરી પણ જોવા મળી છે। મિત્રો નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી વધતા 5278 ના વધારા સાથે આજે મિત્રો ચાંદીનો ભાવ 2,41,151 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। મિત્રો અત્યારે જો તમે ચાંદી ખરીદવા જશો તો મિત્રો 2,41,151 રૂપિયા તમારે ચૂકવવા પડશે અને મિત્રો કડમણીના પૈસા અલગ। મિત્રો સોનાના ભાવમાં 932 રૂપિયાનો સુધારો થતા આજે સોનાનો ભાવ છે 1,36,736 રૂપિયા। મિત્રો આજે 24 કેરેટ સોનાના ભાવની અંદર 10 ગ્રામ પર અત્યારે 932 રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો નિષ્ણાંતોના મતે પ્રોફિટ બુક થયા બાદ આ ખરીદતી ધાતુઓમાં હજી પણ વધારો આવશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમિત શાહની મોટી બેઠક। મિત્રો દિલ્હીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મણિપુરની સ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે। મિત્રો આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર અને ભલ્લા સરકાર કુલદીપસિંહ અને મુખ્ય સચિવ PK ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને મિત્રો બેઠકની અંદર મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આગામી રોડમેપ તૈયાર કરવામાં આવશે અને મિત્રો ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર ખેડૂતોનો 2000 નો હપ્તો ક્યારે આવશે। મિત્રો નવા વર્ષ ઉપર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈને બેઠા છે। મિત્રો અત્યારે 22મો હપ્તો ક્યારે આવશે તે અંગે મિત્રો ખેડૂતોનો સવાલ છે। મિત્રો અત્યારે સરકાર દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો ખેડૂતોનો 2000 નો હપ્તો 2026 ની અંદર મિત્રો જાન્યુઆરી મહિનામાં આવી શકે તેવી સંભાવના છે। મિત્રો ગઈ વખતે 2025 ની અંદર મિત્રો જાન્યુઆરી મહિનામાં આવ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો સરકાર તરફથી અત્યારે કોઈ પણ જાતની સૂચના આપવામાં આવી નથી। મિત્રો જાન્યુઆરીમાં આવી શકે તેવી સંભાવના છે પરંતુ મિત્રો આ હપ્તો ફેબ્રુઆરીમાં પણ આવી શકે અને જાન્યુઆરીમાં પણ આવી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં માવઠું થયું છે અને મિત્રો ગુજરાતના ખેડૂતોને રોવાનો વારો પણ આવ્યો છે। મિત્રો વર્ષ 2026 ની શરૂઆતથી દિવસોમાં જ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થયા છે। મિત્રો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા માવઠાનું સંકટ ઊભું થયું છે અને મિત્રો આજે શનિવારના રોજ પણ વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારી, મારોલી અને સુરત નજીકના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ આજે વરસાદી છાંટા પડતા રવિ પાકના વાવેતર કરતા ખેડૂતોમાં આજે દોડધામ મચી ગઈ છે અને મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થવાનું છે તેવું અત્યારે લાગી રહ્યું છે। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો IMD અનુસાર રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આજે દિલ્હીના NCR માં નવા વર્ષની શરૂઆતી દિવસોમાં જ હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે અને મિત્રો આજે IMD એ ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનને કારણે ઓરેન્જ એલર્ટ પણ જારી કરી દીધું છે। મિત્રો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ
કોન્શિયસ રહેવાની ધારણા છે। જો કે મિત્રો પ્રદૂષણના સ્તરમાં આંશિક સુધારો જોવા મળ્યો છે અને મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં AQI 200 થી લઈને 300 ની વચ્ચે પણ નોંધાયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે માત્ર 2 દિવસમાં જીપીએસસી ની પરીક્ષા શરૂ થશે। મિત્રો 4 જાન્યુઆરીએ જીપીએસસી ની પરીક્ષા ગુજરાતમાં શરૂ થશે। મિત્રો 4 જાન્યુઆરી 2026 ને રવિવારે જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની 323 જગ્યાઓની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે અને મિત્રો આ પરીક્ષા રાજકોટ જિલ્લામાં 25 કેન્દ્રો અને 5222 ઉમેદવારો પરીક્ષાઓ આપશે અને મિત્રો રાજ્યના મુખ્ય જિલ્લાઓના મથકમાંથી આ લેવાતી પરીક્ષામાં નેગેટિવ માર્ક્સની નિયમ લાગુ રહેશે અને મિત્રો પ્રિલિમ્સ પાસ થનારા ઉમેદવારો માટે આગામી તબક્કે માઇનસ પરીક્ષા પણ આપી શકાશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પ્રયાગરાજમાં ફરીથી મેળો ભરાવાનો છે। મિત્રો પ્રયાગરાજમાં માધ મેળાની શરૂઆત આજથી જ થઈ ગઈ છે। મિત્રો 2026 ની અંદર મિત્રો માધ મેળાની શરૂઆત થાય છે અને મિત્રો 2026 ની અંદર આજથી જ પ્રયાગરાજની અંદર માધ મેળાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ આ મેળો સમાપન થશે અને મિત્રો 44 દિવસીય મેળાની અંદર આ મુખ્ય તિથિઓની અંદર મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી, વસંત પંચમી 23 જાન્યુઆરી અને માધી પૂર્ણિમા 1 ફેબ્રુઆરીનો પણ સમાવેશ થાય છે અને મિત્રો આ મેળાની અંદર દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ સંગ્રામમાં આસ્થાની ડૂબકી લગાવવા આવશે અને મિત્રો 2026 ની અંદર પણ આ મેળાની અંદર લાખો લોકોનું ઘોડાપુર આવશે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર ખેડૂતોના દેવા માફ। મિત્રો છેલ્લા કેટલાક વર્ષમાં દેશમાં ખેડૂતોની દેવામાફી મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચાઓ સતત ચાલી રહી છે અને મિત્રો ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતની સ્થિતિની તુલના અન્ય રાજ્યો સાથે કરીએ ત્યારે મિત્રો એક મોટો તફાવત આપણને દેખાય છે। મિત્રો ગુજરાત સરકારે આજ સુધી વ્યાપક સ્તરે ખેડૂતોના દેવા માફ કરવાનો કોઈ મોટો નિર્ણય લીધો નથી, જ્યારે મિત્રો અન્ય રાજ્યોની સરકારે ખેડૂતોને રાહત આપવા માટે દેવામાફીની પણ જાહેરાતો કરી છે, પરંતુ મિત્રો ગુજરાતમાંથી સરકારના મોઢેથી આપણને કોઈ પણ દેવામાફીનો મુદ્દો સાંભળવા મળ્યો નથી। મિત્રો અત્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં અલગ અલગ સમયગાળામાં ખેડૂતોના લોન માફી પેકેજ લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ મિત્રો હજી સુધી ગુજરાતનો આની અંદર સમાવેશ થયો નથી। મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોની લોન માફી થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે અને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન તો ક્યાંક માફ કરવામાં આવી છે। મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો માટે લાખો કરોડો રૂપિયાનું દેવું છે અને ત્યારે મિત્રો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવા માફ થતા નથી। મિત્રો અત્યારે આપણે એક સંગઠન બનાવવું પડશે અને મિત્રો સંગઠન બનાવીને સરકાર સામે રજૂઆત કરવાની છે અને મિત્રો જો સરકાર રજૂઆત ન સાંભળે તો મિત્રો આપણે ઉગ્ર આંદોલન પણ કરીશું। મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।